છે રમાપીરના મંદિરે અને હવે બધું સાફ સફાઈ કરવાની છે. આપણે રમાપીરના મંદિરનો થોડો સુધારો કરવાનો. પાવડો મારવા બિહાર દીધા જો આયા પણ જો કોરે મોરે પાવડો મારી દીધો હો અને 4 એકો ભરીને આવી ગયો. આપણે જઈએ હવે 4 ના ખાવા. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સમય થઈ ગયો છે કમ્પ્લીટ 8:30 થઈ ગયા છે. અને આપણે આટલા વાગે ઉઠી અને બ્રશ કરી અને હવે જમવાનું બાકી છે. જમી લઈએ હવે અને પછી આગળનું જેમ થાય છે હવે જોઈએ. આગળનું શું રૂટિન છે હજી કોઈ નક્કી છે નહીં, પછી કેમ થાય નક્કી કરીએ હવે. તો મિત્રો જો અત્યારમાં ફુવારા ચાલુ થઈ ગયા પાણી અને આપણે હવે જઈશું નાસ્તો કરવા માટે. તો ગાઈસ આપણા ઘરેથી હવે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને કામ ઉપર. કામનો થોડો ઓર્ડર આવ્યો છે. રામાપીરના મંદિરના કોરે મોરે થોડો પાવડો મારી ટ્રેક્ટરનો પાવડો મારી સાફ કરવાનો હો, એટલા માટે જઈ રહ્યા છીએ ઈ કર્યો. અને ડાયરેક્ટ મળીએ મિત્રો, ડાયરેક્ટ સીધા ઈ કર્યો છે રમાપીના મંદિર. મારો વાઘ આવ્યો ભાઈ. તો આપણે આવી ગયા છીએ રમાપીરના મંદિરે અને હવે રાજભાઈ આપણને મળી ગયા. જય બાબારી. કેટલું વગર કરવાનું કે હડો કરવામાં બધું સાફ કરવાનું છે. કેટલું વગર કરવાનું? તો ફાઇનલી આ બધું છે એટલે આપણે સાફ કરવાનું છે ટ્રેક્ટરના પાવડાથી. જેમ કે રેતી ને બધું નખાવાનું એટલે ને. બોલો આ જો સાફ થોડું કરાય છે. ના બધું વગર કરવાનું છે આપણે. બધું સાફ સફાઈ કરવાની છે. આપણે રમાપીરના મંદિરનો થોડો સુધારો કરવાનો, એટલા માટે બધું કોરે મોરેથી ધરો બધી ઘાસ છે બધી લઈ લેવાની છે. આપણે મસ્ત કમ્પ્લીટ કરવાનું આખું તૈયાર. ગાઈસ આપણે પારકોનભાઈ પાવડો મારવા બિહાર દીધા જો આયા પણ ટ્રેક્ટરનું જે સેટિંગ ફાવતું નહીં ને બેહી ગયા હમણાં ડ્રાઈવર થવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પાવડો કઈ અડી રે લાગતો નહીં. અરે 4 કલાકે પાર મેલા અને બેહી ગયા હવના મારી ડાયા થવા. ફાઇનલી આપણે જે કામ કરવાનું હતું, જે પાવડો વગર કરવાનું તે બધું પટાઈ દીધું છે. અને જો કોરે મોરે પાવડો મારી દીધો હો
અને આ જગ્યા પર રેત ના ખાવાની છે એટલા માટે આ જગ્યા બધી ખુલ્લી કરીએ. ગમે જ્યારે ટ્રેક્ટર આવી અને રેત નાખી આગળ અને પેલી બાજુ આખે આખો પાવડો મને તૈયાર કરી દીધો. લેડો ચાવી લઈ લે ટ્રેક્ટર માં, ચાવી લઈ લેવા છે. फिर मारा नो धारो साचो रे धनी रे तीर हाय मारा रामदेव बापा धाई गाइस આપડા રોમાપીના મંદિરે વગર કરતા હતા. બધું કામ કમ્પ્લીટ પટાય અને હવે ઘરે આવી ગયા છીએ. તો ઘરે આવી ગયા છે તો હવે કીર્તિકા પણ એક મસ્ત ગીત ગવડાવવાનું છે. અભી મજા આયેગા ના ભીડો ના અમાર કીર્તિકા છે. કીર્તિકા જય માતાજી આ બાજુ આવતી રહે. પેલું બંકાવાળું ગીત ગાય ફૂમતાજી વાળું. કયું કયું ગીત? ફૂમતાજી ને પણ કયું ગીત એમ કહું? कैसा लगा मेरा मजाक? गाड़ी तारा कपड़ा और केट में एकड़ी वाड़ पड़े रमाए के रमू मा पड़े के वारू. એવી તાન કહેવાય? हाँ એવી તાન કહેવાય? ओवा રંગ જમો કે જંગ જમો એવી તાન બોલ. अच्छा हमको सिखा रिया है. રંગ જમો કે જંગ જમો પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને એ ના હું કહ્યો ખબર પેલા રંગ જોમો કે જંગ જોમો પણ જો આ બંકાની એન્ટ્રી થાય તો બોલ આખી આખી મેટર જોમો. કાળી ગાડી ને કાળા कपड़ा માર્કેટમાં એન્ટ્રી મારે તો पड़े रमाए के रमू मा पड़े એવું હમા પડે ને પાડું ને रमे એવું હોય એમ. અને નાની બુની હુઈ ગઈ તો નાની બુની હુઈ ગઈ છે. આપણે હુઈ ગયું ઊંઘી ગયો છે તો આપણે એને ઉરવા દઈએ અને આપણે જવાનું છે કોમ કરવા. બધા ચાર નખા તો જીએ કણે ચાર ન ખાવા. ચાર એકો ભરીને આવી ગયો આપણે જીએ હવે ચાર ન ખાવા. ગાયો બધવાની બાકી છે હજી તો તડકો કેટલો પડે. એ કુર્તી પેન સોવાની બધા નિહાળમાં ગયો અને બલ્લુ ચો ગઈ? હા बल्लू आ पिलू बल्लू पिलू चला બાઇક ચલાવો બાઇક ચલાવો. ચાર નોખા બધું હુક્કી ચાર નોખવાનો. બલ્લુ જય માતાજી. એ એ બોલો કે જય માતાજી ને હામો જય નાય जय કોણ જીવ ભયો ગયો भैया ને હામ જો પીતી ના ગઈ કા જવું તું તો જવાનું ને આમ કીધું કે મારે જવાનું છે नहीं ચોકી ક્યારે? બોધવાની નહીં બોધી वो अभी से તો બોધી अभी तो आया આમ કીધી કે તારા બોધી જોજી નહીં બોધી नहीं આટલો આમ બાલ ભેગા કરી બોધ દેવાનું नहीं તા પપ્પા ના લઈ ગયા સાહેબે ના પાડી ना पानी શું કીધું સાહેબ કે હાલ ના લાગજો लायो माया कालो પડી જા પપ્પા
લવ તારું બસ ના પડે ચાલુ કરજે ભાઈ ચાલુ કર બાબુ તું ચૂપ રહી જા તું બીજી ભાઈ આ ગઈ આ કોણ ગઈ પડી જાય તો બાય ગાઈઝ આપણે હવે ગાયન ચા નાખીએ ને હવે આવી ગયા છીએ ઘરે. ઘેર આવી ને ખાટલો વસાય ને ઊંઘ્યા છીએ થોડી વાર. મળીએ મિત્રો હવે મોડા. ગાઈઝ આપણે હવે ઉઠી ગયા છીએ અને વાગવામાં વાગી છે 3:30. આપણે આટલા વાગે ઉઠી ગયા છીએ અને જવાનું છે કૂવા પર. થોડું કામ છે એટલા માટે તો હવે ઘરેથી નીકળી ગયા છીએ અને જઈશું કૂવા પર. પહેલાં તો જવાનું છે ગામમાં થઈને આવી અને પછી ફરીથી કૂવા પર અને કૂવા પર શાકભાજી હાલીને પછી જશું. તો ફાઇનલી ગાઈઝ આપણે આવ્યા હતા કૂવા પર અને કૂવા પર કોમ પટાય અને હવે જઈએ છીએ ઘરે. કૂવા પર એટલા માટે આવ્યા હતા કે આપણે જે પ્લાન્ટર હતું બટાકો પહેરવાનું મશીન એને સબસિડી પાસ કરવાની હતી. એ કણ પ્લેટો મારવાની પ્લેટો મારીને હવે જઈએ છીએ ઘરે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે કૂવા પરથી આવી અને હવે ઘેર આવી ગયા હતા. ઘેર આવીને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ખાઈ અને હવે ઊંઘીએ છીએ. ઊંઘવાની તૈયારી થઈ ગઈ, પથારી થઈ ગઈ. ગુરદીપસિંહ ફોન જોવો અને ગાઈઝ આપણે હવે આટલા વિડીયોને એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.